હજી આજે રાતે બહુ થઈ જાય. જેમ બને તેમ વેલા પેટ્રોલ લઈ લેવું. બતાવવું પડે ને. મારો તો આવી જ જાય. આ કયું કેવાય મને ખ્યાલ નથી વધારે, પણ જો આઈએસપી પેટ્રોલ એટલું આપણે બતાવી દઈએ ખાલી આ એચપી પેટ્રોલ પર આખો રોડ જામ. પેટ્રોલ પંપમાં લાઈન એવી ને જોમ્સમાં લઈને તો આપણે અહીંયાથી નીકળી જતા. હવે નેરવાળા રોડે જોઈ એ કેટલી ટ્રાફિક છે. રહી ગયા આવે એટલે ભરી જ લેજો, પછી કેતા નહીં બાકી રહી ગયા. જોઈ લો કાઢો બાકા જીકી હો. ભરી લેવું છે અહીંયા કે પછી આગળ જવા દેવી? ફૂલ બાકા જીકી હો, ફૂલ જામ થાકી જાય. બાજુમાં ફૂલ બધું ફૂલ. એક નંબર ટ્રાફિક જોયું ને આખા સુરત ઓછું છે. હજી આજે રાતે બહુ થઈ જાય. જેમ બને તેમ વેલા પેટ્રોલ લઈ લેવું. કેમ લાગે છે કાકા? મારો તો આવી જ જાય. ટ્રાફિક એવડી છે હો ભાઈ. અહીંયા ઓછી છે. બપોરે 4 વાગ્યા લગી એક પબ્લિક નહોતું. પેટ્રોલ ની શું જરૂર પડશે? હજી હાલ છે રિઝર્વ 2-3 દિવસ. અત્યારે જ ઓલું થયું. 3:30 વાગ્યા લગી કાંઈ નહોતું. 4 વાગ્યા લગી કરવા આવ્યો છોકરો. હે તો વળી ઉતારે મારે રીલ ગલુડિયું. મારો ફોટો ઉતારજો. રીલ બનાવવાનો ને. હા ભાઈ ને ઉતાર લે. બતાવવું પડે ને. 500 માં તેલા ફૂલ થઈ ગઈ. એમ તો ઘણું બધું જોઈ લીધું સુરતમાં. ઘણા બધા પેટ્રોલ પંપ જોઈ લીધા. પછી આવે કિરણ ચોકનું પેટ્રોલ પંપ આપણે જોઈ કેટલી ટ્રાફિક છે. ચાલુ દિવસોમાં એટલી બધી ટ્રાફિક હોય એ પેટ્રોલ પંપમાં. તો આજે તો કાલથી પેટ્રોલ નથી મળવાનું. તો એ પેટ્રોલ પંપમાં તમે વિચારી લો કેટલું ટ્રાફિક હશે. હવે જોવી કેટલું ટ્રાફિક છે. કિરણ શોખ પ્રોગ્રામ હતો આપણને ખબર નથી. બોલો આ કાંઈ જોઈ લો ટ્રાફિક. માણસોના માથા દેખાય ને બીજું કઈ દેખાતું દેખાય કઈ. આ જો કિરણ શોખ જોયું ને તમે, નકરા માથા દેખાય બીજું કઈ દેખાતું નથી. હવે આપણી ગાડી તો ફૂલ થઈ ગઈ છે અને હળવે થઈને હવે આપણે ઘરે નીકળી જઈએ. શું કેવું તમારું? હાલો તો હવે આગલા વિડીયોમાં મળીએ.